જય માતાજી। વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર રસોડામાં મૂકેલો તવો અને કડાઈ રાહુ ગ્રહનું પ્રતિનિધિત્વ ધરાવે છે, જેથી સવારના સમયે જ્યારે તેનો ઉપયોગ કરો ત્યારે સૌપ્રથમ તેને ગરમ કરી તેના પર થોડું મીઠું નાખી દો અને ત્યારબાદ પેલી નાની રોટલી કોઈ પશુ માટે જેમ કે ગાય અથવા કૂતરા માટે બનાવવી જોઈએ, જેથી રાહુના નકારાત્મક પ્રભાવો દૂર થાય અને ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય। જ્યોતિષ દ્રષ્ટિએ આ ઉપાય બધી જ રાશિઓ અને જેમની કુંડળીમાં રાહુ સંબંધિત તણાવ કે આર્થિક મુશ્કેલીઓ ચાલી રહી હોય તેમને માનસિક શાંતિ મળે છે અને ઘરમાં ક્યારેય આર્થિક તંગી નથી આવતી। આ સિવાય તવા કે કડાઈને ક્યારેય સાંજના સમયે ઊંધા ન રાખવા જોઈએ અને રાત્રે તેમને ક્યારેય ખરાબ અવસ્થામાં ચૂલા પર ન મૂકવા જોઈએ। અને ખાસ વાત એ તવા અને કડાઈને હંમેશા ચૂલાની જમણી બાજુએ રાખવા જોઈએ। આ હતો નાનકડો વાસ્તુનો ઉપાય, પણ આ ઉપાય તમારા ઘરની સુખ શાંતિને સારી રીતે સફળ બનાવી શકે છે। તો આજથી જ આ નિયમ વાસ્તુશાસ્ત્રનો અપનાવો અને આ વિડીયોને તમારા સગા સંબંધી સુધી જરૂરથી શેર પણ કરો। જય માતાજી।